ચાલો ઓય તમારી સ્કૂલ કાઢો અકાઉન્ટ. ભીખ માંગવાનું ચાલુ કરી નાખ્યું વિડીયો ચાલુ થયો ને તેમાં. ચાલ બસ હોય ચૂપ રહો. કાઢો અકાઉન્ટ. પહેલું પાનું અનુક્રમણિકા લખો. આપણે શુભ શરૂઆત કરીએ. લખાલી મેં હું અભ્યાસક્રમ. ચાલો તો અભ્યાસક્રમ લખેલું જ છે તો પછી આપણે સ્ટેપલર સ્ટાર્ટ કરીએ. બીજું ઊંઘ મારી નહીં પૂરી થઈ લઈને સ્ટેપલર પહેરીને હમણાં ચેપ્ટર ચાલુ કરીએ. ચૂપ. ચાલો આડત માલના હિસાબો હેડિંગ આપો. એક દાખલો પૂછાશે 14 માર્ક્સનો અને થિયરી પૂછાઈ શકે 7 માર્ક્સની. વિડિયો ચાલુ નહીં કરું મેં તો આવું જ મૂકા. ટ્યુશનની ઇજ્જતની વધારે ફેરવ્યા કરે તો એમ કેવું લાગ્યા કરે મને. બોક્સ બોક્સ ને બધું સાફ દેખા કરે. અરે આજે રહે વિડીયો આટલું બધું થોડું ફાસ્ટ કરી દઉં 2x2. ચાલે ને લખવાનું જ છે. આ હેડિંગ આપ્યું ચેપ્ટરનું. આડતમાલ હું હોય તે બધું કેમ પહેલાં થોડાક લખી લે થિયરી. ચૂપ. મને ભૂલી ગયેલો મેં અકાઉન્ટ ચલાવવાનું. આજે એકાદ પેલા સ્ટુડન્ટે મેસેજ કર્યો. હા જ ને તો દાખલો પ્લસ થિયરી 25% પૂછાય એવું એ લોકો આપે ને પછી ગમે તેમાંથી ગમે તે પૂછી કાઢે. ચાલો ઝડપ રાખજો. આ વિડીયો જોતા જોતા તો બેહેલા કંટાળી જાય એ લોકો. સર તો કઈ કર એડિટ આનો તો અવાજ આવે જ. લખો આજના તીવ્ર હરીફાઈના યુગમાં પેરેગ્રાફ. આજના તીવ્ર હરીફાઈના યુગમાં દરેક વેપારીઓ પોતાનું વેચાણ વધારવા ફક્ત દેશના જ બજારો પર આધાર રાખવો પરવડે નહીં. ફક્ત દેશના જ બજારો પર આધાર રાખવો પરવડે નહીં. તેથી તે વિદેશમાં કે આજે અવાજ વોલ્યુમ વધારે છે ને. લાંબુ બી ખેંચ્યા કર. ચાલો આધાર રાખવો પરવડે નહીં લખ્યું આટલું. તેથી તે વિદેશમાં કે દૂર દૂરના શહેરમાં માલ વેચવા માટે પ્રયત્ન કરે પરંતુ કેટલીક વાર એમ બને કે તેની પાસે દૂરના સ્થળે કે વિદેશમાં શાખા ખોલવા માટે જરૂરી નાણાં કે સાધનો ન હોય. આ સંજોગોમાં જે સ્થળે કે જે
જે દેશમાં માલ વેચવા માંગતો હોય, જે સ્થળે કે જે દેશમાં માલ વેચવા માંગતો હોય ત્યાંના કોઈ પ્રતિષ્ઠિત વેપારી, એટલે કે મેં ત્યાંના કોઈ પ્રતિષ્ઠિત વેપારીને પોતાનો માલ વેચવાની વ્યવસ્થા ગોઠવે છે. આ ગોઠવણને આડત માલ કહે છે. આ ગોઠવણને આડત માલ કહે છે. લખ્યું? આ વિડીયો ચાલુ છે કે હું બનશે? ચાલ ચંદ્રભાઈ, હા ચાલો. આડત માલ. હવે જો આડત માલ તમારા કોલેજમાં ચાલ્યો ને? હા બોલો. આડત માલ એટલે એમની દાખલો નહીં પૂછું એટલે હું એમ પૂછું. દાખલો નહીં આવડે તો ખબર એટલે અર્થ બી નહીં ખબર. બીજા વેપારીને માલ વેચવા આપે તે તો શાખા શું હોય? આપણે પહેલાં ખબર સેમ 1 માં શાખા ભણ્યા, શાખાના હિસાબો. શાખા શું હોય ને આડત માલ શું હોય? કે બંને હરખું જોઈએ. હા ને? ચાલો. આ શાખામાં ધારો કે મારી ગુજરાતની અંદર કહાની દુકાન, ઇલેક્ટ્રોનિકની દુકાન છે. ઇલેક્ટ્રોનિક કેવી રીતના લખાય? ફોનની દુકાન લખું સારું લાગે? સારું નહીં લાગે? હેલું લાગે? જો મારું ગુજરાતની અંદર ફોનની દુકાન છે, મેં રાજસ્થાનની અંદર બીજી એક દુકાન ખોલું, પછી ઉત્તર પ્રદેશની અંદર બીજી એક દુકાન ખોલું, મહારાષ્ટ્રની અંદર બીજી એક દુકાન ખોલું, તો આ મારું શું કહેવાય? શાખા. પણ આડત માલમાં કેવું હોય? ધારો કે ગુજરાતની અંદર મારી ફોનની દુકાન છે, મારી કોઈક સ્પેશિયલ ફોન બનાવતો છે, મેં વિવો, સમજો મેં વિવોનો માલિક, આ ગરીબ માલિક ને હટ, મેં આઈફોન કંપનીનો માલિક. હા ને? ચાલો. ગુજરાતમાં મારા આઈફોન મેન્યુફેક્ચરિંગની દુકાન છે, મેં અહીંયા જ બનાવતો છે ને અહીંયાથી જ સેલ કરતો છે. એવું વાસ્તવમાં પોસિબલ નહીં મળે. અત્યારે ટાટાવાળાએ ઓર્ડર લીધો છે, બરાબર? બાકી આઈફોન જે બનેલા આવે ને તે જ વેચાય. તમારે તમારી કંપની ખોલવાની હોય ને તો લટ અંજલિ કરીને એમ ખોલી શકે છે, બરાબર? ચાલો. તો માની લો કે મારી ગુજરાતની અંદર આઈફોન મેન્યુફેક્ચરિંગની એટલે કે બનાવવાની દુકાન છે, અને પાકિસ્તાનની અંદર દિષ્ટિ. ચાલો. આજે પાકિસ્તાનની અંદર દિષ્ટિ છે, દિષ્ટિની બી ફોન વેચવાની દુકાન છે, પણ ચાઇનાના ફોન, બરાબર? તો અહીંયા જોજો કન્ડિશન. આમાં મેં બધી રાજ્યની અંદર અથવા તો ખાલી રાજ્ય નહીં, વિદેશની અંદર બી તમે પોતાનો ધંધો કરી શકે. પણ જે તમારી દુકાન છે તે જ નામની દુકાન તમે બીજી જગ્યાએ ખોલે, પોતાનો જ માલ ત્યાં જ વેચે, ત્યાં માણસ રાખે, ગમે તે કરે, પણ તમે બધું પોતે જ કરે. ખર્ચો બી પોતે કરે, દુકાન બી પોતે શોધે, ભાડે બી લગાડે, અથવા તો કોઈ વ્યક્તિને કહીને એ બધું તમને આ કરી આપે. એ તમારી શાખા છે. પણ આડત માલમાં કેવું? ગુજરાતમાં મારી બી દુકાન છે, પાકિસ્તાનમાં દિષ્ટિની બી દુકાન છે, બરાબર? તો મેં જે મારા અહીંયા માલ બનાવતો છે તે એમ કહેવા, દિષ્ટિ તું તારા દુકાનમાં બી મારો માલ રાખ અને એ માલ વેચી આપ. પડે આ વસ્તુ ખબર? હવે દિષ્ટિ એ માલ વેચે, ધારો કે 5000 ફોન વેચ્યા, બરાબર? સાંભળજો. હવે એક ફોન ધારો કે 100 રૂપિયાનો છે, તો ટોટલ 5 લાખ થવાના. હવે મેં નક્કી કરેલું હશે કે વેચાણ પર મેં તને 10% લેખે કમિશન આપી દેવા. તો એણે જો મારો 5 લાખનો ફોન વેચાઈ આપ્યો તો એના પર 10% એટલે કેટલા? 50000 રૂપિયા મેં એને કમિશન આપી દેવા. એટલે એ ટૂંકમાં મારા પર શેના પર કામ કરે? કમિશન પર. અને જે કમિશન મેં એને ચૂકવું ને એ કમિશનને જ કહેવાય આડત. પડે આટલું ખબર? હા ને? એટલે કમિશન ને આડત સમાનાર્થી શબ્દ, એવું સમજો. એટલે શાખા તમારું અલગ છે અને આડત માલ અલગ છે. શાખામાં તમારી પોતાની જ દુકાન હશે જ્યાં હશે ત્યાં, પણ આડત માલમાં તમે બીજાની દુકાનમાં પોતાનો માલ વેચાવતા હશે. ક્લિયર થાય આટલી વસ્તુ? હા ને? હવે એ રીતના માટે પેલો સામેવાળો તૈયાર બી થવા જોઈએ. તો તેના માટે પાછી કન્ડિશન ઊભી થાય. જેમ કે એક હરકું ઉદાહરણ લે, હા ને? આ ગુજરાતવાળું. ગુજરાતમાં આઈફોનની જગ્યા મેં લઈ લેમ ફ્રીજ, બરાબર? મેં મારું ફ્રીજ બનાવતો છે, ગુજરાતની અંદર બનતું છે. હવે મારે અહીંયાથી લઈને દિષ્ટિ એટલે કે પાકિસ્તાન સુધી મોકલવાનું છે. અહીંયા લખું પાકિસ્તાન ને અહીંયા લખી દેમ દિષ્ટિ. ચાલો. હવે દિષ્ટિની બી પાકિસ્તાનમાં દુકાન છે, મારી બી ગુજરાતમાં દુકાન છે. મેં અહીંયા ભરપૂર ધંધો સ્થાપી લીધો છે, બહુ પૈસા કમાતો છે, અપરંપાર. હમણાં જેવો ગરીબ નહીં મળે, બહુ પૈસાવાળો થઈ ગયેલો છે, બરાબર? તો હવે અહીંયાથી મેં એને માલ ત્યાં મોકલું, બરાબર? અહીંયા માની લો કે દિષ્ટિનું એક નાનું ગોડાઉન છે, હા ને? હવે અહીંયાથી મેં માલ પેક કરાવવા એટલે સૌથી પહેલાં જે માલ બની ગયો, માલ બનવા પછી જો ટેમ્પોમાં ચડાવવાનો હોય, બરાબર? પાકિસ્તાન સુધી ટેમ્પોમાં જવાના કે, હા ને? તો આ ટેમ્પોમાં ચડાવવાનો હોય તો ટેમ્પોમાં ચડાવતી વખતે કોણ? મજૂર. એટલે કે અંજલિ ને આઈસી ને બધા આવે, મજૂરી લઈને પછી જાય. આટલી મસ્ત ડ્રોઈંગ કરી.
શ્રેયા ચાલો તો હવે સાંભળજો બસ આ એક ટેમ્પોમાં માલ ચડાવે ફ્રીજ ને એવું મજૂરી આપવા પડે આ ટેમ્પો વાળો લઈ જશે સ્ટેશન સુધી ધારો કે આ સ્ટેશન છે બરાબર આ સ્ટેશન સુધી લઈ જશે હવે એ સ્ટેશન સુધી લઈ ગયો આ ગુજરાતનું સ્ટેશન હવે ગુજરાતનું સ્ટેશન ને પાકિસ્તાનનું સ્ટેશન મળતું છે મને ખબર નહીં મળે ખાલી ઉદાહરણ એડજસ્ટ કરતો છે હા ને એટલે ચૂપ રહે એરોપ્લેન વાળી એરપોર્ટ હોય કે અહીંયા ચાલ હા ને મજૂર રાખેલું તેને મજૂરી ચૂકવી પછી આ ટ્રાન્સપોર્ટના ભાડા ચૂકવ્યા પછી અહીંયા આવ્યું રેલવેમાં માલ ચડાવ્યો એટલે અહીંયા રેલવેના ખર્ચા ચૂકવ્યા પછી આ ગુજરાતના રેલવેથી પાકિસ્તાનના રેલવે સુધી પહોંચ્યું બરાબર હવે આ પાકિસ્તાનના રેલવે પર માલ છોડાવ્યો તેના ખર્ચા ચૂકવ્યા પછી અહીંયાથી લઈને આ દિષ્ટિના જ્યાં દુકાન હશે ત્યાં સુધી લઈ ગયા ત્યાં પાછો ટ્રાન્સપોર્ટનો ખર્ચો ચૂકવ્યો પછી આ દૃષ્ટિએ માલ ઉતાર્યો ત્યાં મજૂરી ચૂકવી આ ખર્ચા થયા આટલું ખબર પડે આટલા બધા ખર્ચા થાય તમારા આ બધા ખર્ચા આના કહેવાય આના એટલે મારા ક્લિયર ખબર પડે આ એટલે માલધણી હને અને જેના ત્યાં માલ રાખે તે આડતીઓ રહેશે નામ યાદ હને આ એટલે જેનો માલ છે જેનો માલ વેચાવા જતો છે તે માલધણી માલધણીનો જે જગ્યા છે ત્યાંથી લઈને જે આડતીઓ છે તેની જગ્યા સુધી માલ પહોંચે ત્યાં સુધી જેટલા બધા ખર્ચા થાય એ બધા ખર્ચા કોના કહેવાય માલધણીના અને આના પછી આ દિષ્ટિ માલ ગોડાઉનમાં મૂકશે હવે જે ગોડાઉનની અંદર માલ મૂક્યો એ બધા ખર્ચા કોના કહેવાય દિષ્ટિના એ ગોડાઉનની અંદર માલ મૂકે એટલે ગોડાઉનની અંદર માલ મૂક્યો પછી એના અંદર કોઈ સ્પેશિયલ સ્ટોરેજ બનાવવા પડી તે અથવા તો એડવર્ટાઇઝ કર્યું હવે અંદર હળગીને ભરી ગયો તો મારી જવાબદારી નહીં એની જવાબદારી એના માટે વીમો લઈ ક્લિયર થાય આ બધો ખર્ચો કોનો એની જવાબદારી પછી એ વેચવા માટે એડવર્ટાઇઝ કરે હને મતલબ ઇન શોર્ટ આટલે સુધીનો ખર્ચો માલધણીનો અને બાકી બધો દિષ્ટિનો અને બસ આના હિસાબ તૈયાર કરવાના છે તમારે હને દિષ્ટિ જેટલી વસ્તુ વેચશે એ વસ્તુ વેચવા પર એને અમુક કમિશન આપી દેવાનું પાકિસ્તાન છે એટલે 20-25% આપી દેવાનું એન્જોય હા ને ચાલો એટલે આ પહેલો પેરેગ્રાફ લખો બીજો એક પેરેગ્રાફ લખવાનો છે આ તો વિડીયો જોવાવાળા બોર નહીં થઈ જાય એમ કરીને સમજાવી મૂકું લખજે તું હમણાં પેરેગ્રાફ આ ખબર પડી કે ને શું છે એના હિસાબ કરવાના છે એક ઊંટ પર મોકલી આપવાનું હા ને કઈ નહીં લખો આ વિડીયો નહીં ચાલુ હતો તો હમણાં જવાબ આપતે લખો પેરેગ્રાફ માલનું કમિશનથી વેચાણ કરવા માટે પેરેગ્રાફ માલનું કમિશનથી વેચાણ કરવા માટે પોતાને હિસાબે અને જોખમે દેશમાં અન્ય સ્થળે કે પરદેશમાં પોતાના એજન્ટને માલ મોકલી વેચાણ કરવાની પદ્ધતિને આડત માલ કહે છે તથા માલ મોકલનારને માલધણી મેં કીધું તેમ માલ મોકલનાર કોણ માલધણી એટલે માલનો ધણી બહુ પૈસા માલ મોકલનારને માલધણી અને માલ મેળવનારને આડતિયા તરીકે ઓળખવામાં આવે છે માલ મેળવનારને આડતિયા તરીકે ઓળખવામાં આવે છે અને તેને વેચાણ પર કમિશન આપવામાં આવે છે ચાલો થિયરીના આઈએમપી સવાલ લખી લો સ્ટાર કરીને હેડિંગ આપો આઈએમપી ક્વેશ્ચન સવાલ લખ્યો હવે સવાલ લખ્યું આઈએમપી સવાલ આઈએમપી પ્રશ્ન જે લખવાનું તે લખો નંબર 1 આડત માલના લક્ષણો હજુ ફાઇનલ તમને એક્ઝામ વખતે આપા હા તેટલા જ વાંચે તો બી ચાલે આડત માલના લક્ષણો નંબર 2 રૂકો એમ બસ આડત માલના લક્ષણો લખ્યું પછી નંબર 2 તફાવત એવું હેડિંગ આપો
અને નીચે ABCD કરીને લખો. એમાં લખો આડત માલ ને વેચાણ. આડત માલ અને વેચાણ. નીચે લખો બીજું આડત માલ અને જંગમ વેચાણ. આડત માલ અને જંગમ વેચાણ. આવે સમટાઈમ હેપન્સ. બસ બે જ. પછી નંબર 3 ત્રીજો સવાલ. આડત માલના વેપારની વિધિ. આડત માલના વેપારની વિધિ. આડત માલ ખાતું. બીજો સવાલ આડત માલ ખાતું. આગળ આડત પર મોકલેલ માલનું ખાતું. આડત પર મોકલેલ માલનું ખાતું. આ અમુક સવાલ આપણે દાખલામાં જ આવડી જાય. આડત પર મોકલેલ માલનું ખાતું. ચાલો પછી નંબર 7. હા 6 આવ્યા. હા તો લખો વેચાણ આંકડો. વેચાણ આંકડો. આની બાજુમાં લખજો IMP. વેચાણ આંકડો એની બાજુમાં લખો IMP. આ વધારે પૂછાતો છે. પછી આગળ નંબર આપો. આખા સ્ટોકની કિંમતનું મૂલ્યાંકન. આખા સ્ટોકની કિંમતનું મૂલ્યાંકન. મોસ્ટ IMP. આખા સ્ટોકની કિંમતનું મૂલ્યાંકન. મોસ્ટ IMP. પછી આગળ આસામી આડત. આસામી આડત. હા શું લખેલું છે? અસમી આડત લખેલું. આને તો આસામી આડત. નંબર 10 ની જે આવ્યા તે નંબર. આડત પર મોકલેલ માલને નુકસાન. આડત પર મોકલેલ માલને નુકસાન. એમાં A અને B. આડત પર મોકલેલ માલને નુકસાન એમાં A અને B. એમાં લખો સામાન્ય નુકસાન. સામાન્ય નુકસાન સ્લેશ બગાડ. સામાન્ય નુકસાન સ્લેશ બગાડ. અને B અસામાન્ય નુકસાન સ્લેશ બગાડ. અસામાન્ય નુકસાન સ્લેશ બગાડ. આજે લખો ને આડત પર મોકલેલ માલને નુકસાન વાળો તે IMP કરો. IMP. પછી આગળ તફાવત. તફાવત સામાન્ય અને અસામાન્ય નુકસાન. તફાવત સામાન્ય અને અસામાન્ય નુકસાન. એ બી IMP. અને લાસ્ટ કાચું ભરત્યું. લાસ્ટ કાચું ભરત્યું. એ પણ IMP. એટલે થોડાક IMP છે, થોડાક મોસ્ટ IMP છે. બરાબર. આજે નમૂના લખી લે, કાલે દાખલા સ્ટાર્ટ કરીએ. ને અત્યારે અહીંયા જ લખવા પડે, ફોટા પાડને મોકલા તો સમજ નહીં પડે. લખ્યું કાચું ભરત્યું IMP. બરાબર. સ્ટાર્ટ કરીને હેડિંગ આપો નમૂના. જે ખાતા તૈયાર કરવાના તે આ વસ્તુ ખબર પડી ગઈ ને? પાછું એક વખત જોઈ લે. અહીંયા સાંભળજો. કોઈ એક સ્થળ પર કોઈની દુકાન છે તે અહીંયા લખું માલિક. બરાબર. અને કોઈ એક દુકાન જગ્યા પર એક જગ્યા બી લખી લે ગુજરાત, અને બીજી એક જગ્યા છે રાજસ્થાન ધારો કે. અને આ બે જગ્યાએ અલગ અલગ વ્યક્તિની દુકાન છે. આ X વ્યક્તિ છે, આ Y વ્યક્તિ છે. આ X વ્યક્તિ વસ્તુ બનાવતો પણ છે. બરાબર. હવે ગુજરાતની અંદર એણે આખું માર્કેટ કવર કરી લીધું. એણે રાજસ્થાનની અંદર બી માર્કેટ જમાવો છે, પણ એ પોતે ત્યાં જાય, જગ્યા ખરીદે અને માણસ રાખે, બહુ ખર્ચો થઈ જાય. તો એણે આ Y વ્યક્તિને વાત કર્યું કે ભાઈ અહીંયા જે મારી ફ્રીજ છે તે તું તારી દુકાનમાં બી વેચજે. જે જગ્યા છે, જે ગોડાઉન છે, અથવા તો એ એમ કે મેં તને સાઈડ પર ગોડાઉન લઈ આપું. કંઈ બી એ લોકો પોતાની રીતના ડીલ કરે. બરાબર. પણ એની દુકાનમાં મારો માલ વેચાશે. જેમ કે તમે જોયું ને ઇલેક્ટ્રોનિક દુકાનમાં કોઈ એક જ કંપનીનો માલ નહીં હોય. વિવો, ઓપ્પો ને બધાનો મૂકેલો હોય. હા ને, જોઈ લેવાનું. એ જ પ્રકારનું છે. તો આ જે છે મેં અહીંયાથી માલ મોકલા રાજસ્થાન સુધી, અને એ વ્યક્તિ એટલે કે વ્યય વ્યક્તિ પોતાની દુકાનમાં રાખશે, વેચશે. જેટલું એ વેચે તેટલું આ કમિશન ચૂકવે. અને જો એને એમ કહેતે કે તું તારા દુકાનમાં વેચ, મેં તને દર મહિને 50,000 રૂપિયા આપી લેવા, તો એ વેચવા પર મહેનત નહીં કરે. હા ને, કેમ કે 50,000 તો મળવાનું. એટલે એને કમિશન આપવામાં આવે કે એટલે એ ટ્રાય કરે કે જેટલું વધારે બને તેટલું વધારે વેચવું. તો તમે અમુક દુકાનમાં જઈને, તો અમુક દુકાનમાં ધારો કે તમે ફોન લીધેલો હોય, સેમસંગનો લેવાનો એવું નક્કી કરેલું હોય, અથવા તો વિવો લેવાનો એવું નક્કી કરેલું, તો દુકાનવાળા એમ કહે કે આની રાહ લેવો, આ સેમસંગનો લેવો, આ રાહ લેવો, વિવોનો લેવો, આ સારો પડે. તમે ઘેરથી મગજમાં વિચારી ગયેલા હોય તો બી આવું ઓપ્શન આપે તમને. કેમ? એ લોકોને પેલું શું કહેવાય, એને ટાર્ગેટ મળેલો હોય. એ ટાર્ગેટ પૂરો કરે એટલે એ લોકોને કમિશન મળે. એ જ હોય તમારું આડત પર વેચાણ. બરાબર. એટલે જોજો એક વસ્તુ ખાસ ધ્યાન, અહીંયાથી લઈને
આના ગોડાઉન સુધી પહોંચવા સુધીના જે ખર્ચા છે તે બધા ખર્ચા કોના ના કહેવાય? માલધણીના. માલધણી એટલે કોણ? જે માલિક છે. જે માલ મોકલે તે કોણ? માલધણી. જે માલ સ્વીકારે એ કોણ? આડતિયો. અને આડત પર માલ વેચાણ થઈ જાય એ વેચાણ પર જે કમિશન આપે તેને શું કહેવાય? આડત. ક્લિયર થાય બધાને? અને જે માલ મોકલે તે માલધણી, જે માલ મેળવે તે આડતિયો, અને આડતિયાને માલધણી દ્વારા વેચાણ પર જે વ્યાજ આપવામાં આવે અથવા તો કમિશન આપવામાં આવે વ્યાજને કહેવાય શું કહેવાય? કમિશન. તે કમિશનને શું કહેવાય? આડત. હવે જે ખાતા તૈયાર કરવાના તે તૈયાર કરીએ. બસ ખાતા તૈયાર કર્યું એટલે દાખલા હિકા ને એ ચેપ્ટર પૂરું. પેપર આપ્યું ને જે આવ્યા ને કેટી. અરે ઉપરનું બધું સાફ કરી નાખ્યું. જો ને સ્ટાર કરીને હેડિંગ આપો. નમૂના તમે 4 કિલોમીટર પછી એના હવે પહોંચ્યા કરે. વટ માત દિયો હે વાસી, વટ માત દિયો હે. કાપી દે. વચ્ચે કાપેલા જેવા તો હતા. કોઈને હાઈ નહીં લાની શ્રેયા. બાર 13 લીટીમાં આવી જાય, વધારે નહીં પાડતા. दुकान वाला नहीं, मैन्युफैक्चरिंग वाला है. क्लासमेट वाला है. हाँ विगत ये तो આવું પૂછવાના તમે લોકો. ओ राफेल आर के देसाई कौन राफेल लेंगे वासी ईगो लागी जाएगी. महाराज लेते तो બધું ભૂલી જાય કે તમે. ओए मैं तो कहीं जानू नहीं, मैं तो कहीं बोलता नहीं बोले. ले કેટલા દિવસ રાખવાની છે? સોમવારે રિટર્ન એટલે રવિ સોમ શનિ એક દિવસના 100 રૂપિયા ગણતો 300 રૂપિયા થાય. તો કઈ તે એ वीडियो वाला तो डायरेक्ट एम करे स्क्रीनशॉट पाले तो चाले ना.
વિડીયો વાળો એવું તો કરતા એવું તો કરતા હે એમ કે નહીં દેખાય સ્ક્રીનશોટ પાડે છે બી નહીં દેખાય દેખાય ઉપરથી પેલું ક્વોલિટી સારું કરવા પડે આઈફોનમાં રેકોર્ડ કરો આઈફોનમાં એ હું તારી ઘરે વાઈફાઈ નહીં હોય એટલે ચાખવા બ્રેમ બતાવું તે જ તો આ લખની તો આ લખની છે માર પર મેં તો હૈસો મેં તો કઈ બોલ્યો બી નહીં આવું જ કે છે જેવું થયું મેં હૈસા એમ કે છે બસ જેટલો હૈસો તેટલું જ હસશે હમણાં કાલે દાખલો જોયો એટલે મજા આવે મેં તમે તો જોઈ રહેલા કે જોઈ રહેલા પણ ઈ આપણે તો અલગ પર્સન ને તો આપણે ખાલી ઉતારવા પડ્યો ને ની મને આવડે તો થોડું તને આવડે કે આ સારી ને ગણો થોડું એને ઘણો આપજો એને પેલો દાખલો મને પેલો દાખલો તો હંમેશા પેલો જોઈને હા હંમેશા એટલો જોઈ મને ની આવડે એટલે 15 બાજુ પહોંચી જાવ તે આપા એક વખત દાખલો જોઈને તો જ બધો નમૂનો ખબર પડે હમણાં તો બધું અડવિતરું જ લાગે હા તો હમણાં ખરું પાડું ને મેં સોરી તે જ તો અંજલિ એટલે હોશિયાર એટલે જ તમને અંજલિ હોશિયાર લાગે કોઈ બી મને પૂછે ને કે અમારે કેટલી તૈયારી કરવાની શું કરવાનું ને અંજલિને પૂછે એમ કે એ પાછળથી અકાઉન્ટની ચોપડી કરી લાવ તો જાય જલ્દી રાત્રે ઉઠવાના કે શું કરવાના માઇક કાઢને જવા પડે એટલે જાઓ એમ સેમ 1 છે સેમ 2 જોઈ લીધે ને કામ કરેલું આપણે આયુષ્યને મોકલી આપતો પણ આયુષ્યથી હું પહોંચતે નહીં હાઈટ એટલે એને અહીંયા બેડ રાખ્યો ના રે ના ઉડાવ્યા નહીં કહું કીધું ખાલી સોરી બસ જો ખરું પાડું તેમાં છેકડો મારી આગળ પહેલા પાડતે તો બી જ પાડતે ને હમણાં પાડ નહીં તો કઈ લેવા અહીં કે વાસી તે જ ને આપણા માથે પાડ્યા કરે હે ને દિષ્ટિ એટલે આ બધું સમજાવો હા કાલે કેમ કે કાલે રવિવાર એટલે જ તો કાલે સમજાવે એટલે કાલનું પ્રોમિસ પૂરું આપણે દાખલો સોમવારથી તે જ ને પેલું કયું ખાતું બનાવ્યું આડત માલનું ખાતું ને સેમ જ તો છે ચોપડીમાં બી ચાલ લખાયું હશે તો લખાઈ જ મૂકું કઈ ચોરી કર્યા કરે ચોપડી ચોરી કરવાની વસ્તુ હોય કે ચોરી કરવાના તો પૈસા ચોરી કર મારા ટ્યુશન પર તો છે બી નહીં પૈસા તે જ ને એમ કે પાસે ટોટલ ચોકડી ચોકડી વાળા તો હા એમ એ તો આવા દે દિષ્ટિ જ આ દે ને કાંઈ નહીં કાંઈ
પેલી બાજુનું લખો ને. બાકી જ છે મારામાં તો બેવ બાકી બેજ બુકો સેટ કરી તો લખવાની આપણો કબાટો. વિડીયો વાળા પાછા આખો જોઈ જ જોજો ને, હસ્યા કરે ને કેમ કર્યા કરે એમને. એ લોકો સ્ક્રીનશોટ નહીં પાડે ડાયરેક્ટ. આ વિડીયો બનાવવાનો તો બહુ કંટાળો આવે. નહીં બીજા બી છે અમુક, બહુ લોકો મેસેજ કરે એમ કે બનાવો એમ કે, એટલે બનાવો, બાકી તો કંઈ બનાવતે મસ્જિદ લગે. હા હા તમારા જિંદગીની જ વચ્ચે આવેલું છે. આવી રીતના વાંકા વળી વળીને મારી કમરને વાટ લાગેલ છે લાગે. આફેલ ફોટા બાજુમાં ગયેલું છે એમ. કરો ને, મેં કા ના પાડી, કરો પેપરમાં આવો કરજો તમે તો. તમે લોકો તો મારા ટ્યુશનની તો ઇજ્જતની વધારે ફેર મૂકવાનું. ઓય બેસીસ તો જવાની રહો ને, વિડીયો ચાલુ છે. એ લોકો વિચારે આપણે દરરોજ આવું ટાઈમ પાસ કરીએ. હા એટલે બાકી દરરોજ ભૂખા પડી રહેતા છે ત્યારે કંઈ નહીં, ત્યારે તો ચૂચા નહીં નીકળે કંઈ. આજે ખાઈ પીને આલા છે ને તમે વ્યવસ્થિત? આ કાઉન્સમાં છે. જંગલી ચૂપ રહ્યો ને, ભગવાન તમને મારા ટ્યુશન પર આવવા પહેલાં જમવાનું જ નહીં આપે. ચાલો દાખલાની રકમનો ફોટો મોકલું અને જે કાલે ગણીએ. 2009માં પૂછાયેલો છે 14 માર્ક્સ. કાલે પહેલો દાખલો ધ્યાનથી જો એટલે તમારી હસી બસી ઉડે બધી. ગણી આપું 1 2 3 4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 લીટી લીટીની ગણ્યા કરે બોલો જો એ પેલી ફોટો પાડે છે વેર ઇઝ માય ફોન વિડીયો ઉતાર્યા કરે કે ફોનનો પીડીએફ બનાવીને મોકલજે બેન કાલે રકમ ઉતારી જ લાવજો નહીં તો પછી ઉડી જાય તમારું બધું એટલે કાલે ઉતારજો ને રવિવારે લઈ આવજો સોમવારે નીંદ થઈ પૂરી નહીં થયેલી બસ તો હુવા ને કાલે રવિવાર ને કાલે હુવા ને આરામથી આજે અસાઇનમેન્ટ લખાડું ને ચૂપ શું કરવાનું હતું તમારું ગ્રુપ કયું B2 એક ગણતરી લખવાની છે થોડીક એક પાનાની એ ગણતરી વગર દાખલો થાય નહીં એ ગણતરી કાલે આ વિડીયોમાં બતાવી દઉં એટલે પહેલાં લોકોને મળી જાય અડદમાલ ભૂસાઈ ગયું તમારી બુદ્ધિની જેમ શું કહે આ તો કાપ તો હું તો તમારામાં બુદ્ધિ નહીં મળે તો કેવા તો પડે જ કે નહીં FI વાળા વિડીયો છે કેમ કામ ધંધા જ નહીં હોય લાગે એ લોકોનો મોઈકા તો છે ને મોકલેલું છે બરાબર આ વિડીયો બંધ કરી દે હવે કાલે જ્યારે ભણો હું ત્યારે પાછા ચાલુ કરું આ તો નહીં જોઈએ તો બી ચાલે વિડીયો પણ આ તો લાસ્ટમાં કીધા છે આપણે કેમ તો થોડીક તો મહેનત કરવા લે મફતનું જ કેટલું મળવાનું એ લોકો